બંધારણ બચાવ સમિતિ ભાવનગર પ્રમુખ ઝહુરભાઈ હનીનભાઈ જેજા ગજ્જરનો ચોક પાસે ભાવનગર જિલ્લા કલેક્ટર સાહેબ ભાવનગરથી ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ અધિકારી શ્રી ભાવનગર વિષય સ્કૂલના નાટકમાં આતંકવાદી અભિનયમાં મુસ્લિમ પહેરવેશ બુરખો પહેરાવીને મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા, તેથી શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બાબત સવિનય જય ભારત સાથ જણાવવાનું કે ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 51 અને 50માં તારીખ 15 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ પ્રિન્સિપલ રાજુભાઈ દવે તેમજ શિક્ષકો વિનોદભાઈ લાડવા અને દર્શનાબેન ગોહિલ નામના શિક્ષકગણ દ્વારા તેમની દેખરેખ તેમજ પ્રશિક્ષણ હેઠળ એક નાટક બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આ નાટકમાં કાશ્મીર પ્રવાસી તેમજ આર્મી અને આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા। આતંકવાદી અભિનયમાં બાળકીઓને મુસ્લિમ પહેરવેશ બુરખો પહેરાવીને સ્પષ્ટ રીતે મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવ્યા તેમજ સમારોહમાં મુસ્લિમ સમાજ અને બીજા સમાજ વચ્ચે વેરઝેર ફેલાવ્યું। જાહેરમાં નાટક દ્વારા અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન અને ધાર્મિક ભાવનાઓને દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન ઉપરોક્ત શિક્ષકગણ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું। આ પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ શિક્ષણ અને સંસ્કાર મેળવવા આવતા હોય ત્યાં આવી અપરાધિક માનસિકતા ધરાવતા શિક્ષકગણ પર મુસ્લિમ સમાજમાં ભારે રોષ સાથે વિરોધ પણ જોવા મળી રહ્યો છે। આ શિક્ષકોને લાંબા સમયથી નોકરી બજાવતા હોય અને જો હુકમી સમાન ભર્યું કરતા હોય તો સસ્પેન્ડ કરી કાયદાકીય પગલાં લેવા મુસ્લિમ સમાજની આગેવાની સ્કૂલના પ્રિન્સિપલ રાજુભાઈ દવેની સીધી જવાબદારી બને છે તેમજ વિનોદભાઈ લાડવાનું સુપરવિઝન અને દર્શનાબેન ગોહિલના પ્રશિક્ષણ હેઠળ આ ગુનાહિત કૃત્યો જાણી જોઈને એક સાજિશ સમાન આ નાટકને રૂપાંતરિત કરી ભવ્ય અને રાષ્ટ્રીય સમારોહમાં આ કલંકિત કાર્ય કર્યું છે। આપ સાહેબને વિનંતી કે ભવિષ્યમાં કોઈ પણ શિક્ષકગણના અથવા શિક્ષકના માધ્યમોને ગેરબંધારણીય કાર્ય ન કરે તેવા કડક પગલાં લેવા આપ સાહેબને અનુરોધ છે। તારીખ 19 ઓગસ્ટ 2025 નક્કલ રવાના શિક્ષણ અધિકારી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ મનસુખભાઈ ડોડિયર, કેબિનેટ મંત્રી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ શિક્ષણ અને આદિવાસી શિક્ષણ વિભાગ મંત્રાલય કેબિનેટ મંત્રી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ શિક્ષણ અને આદિવાસી વિકાસ વિભાગો સર્વેણ સ્કૂલ 1 લોર સચિવાલય સેક્ટર 10 ગાંધીનગર। નામ ઝહુર જેજા, હું અને અમારા મુસ્લિમ સમાજના લોકો આજે એકત્રિત થયા છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા। 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે કુંભારવાડા સ્થાને જે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ 50-51 કુમાર પ્રાથમિક શાળા, ત્યાં આતંકવાદી સમાન એક કૃત્ય કરવામાં આવ્યું કે એક નાટકની અંદર જે પ્રવાસીઓ દર્શાવવામાં આવ્યા, આર્મીઓ દર્શાવવામાં આવ્યા, જે આપણું ગૌરવ સમાન છે, પણ તેની સાથે આતંકવાદી જે અભિનય કરવામાં બાળકીઓને કરાવવામાં આવ્યો તેને બુરખો પહેરીને એક ફિક્સ સમાજ મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાનો જધન્ય અપરાધ કર્યો છે। જે આતંકવાદીઓ ચાહતા હતા દેશની અંદર ભાઈચારો તૂટે, આપસમાં લડાઈ ઝઘડા થાય, એ કામ અમારા પ્રિન્સિપલ રાજુભાઈ દવે અને દર્શનાબેન જોશી, દર્શનાબેન ગોહિલ અને વિનોદભાઈ નામના 3 ટીચરશ્રીએ આ ટોટલ નાટકનું પ્રશિક્ષણ કરીને નિર્દેશન આપી બાળકોને અભિનય કરવામાં આવ્યો। બાળકો આટલા કોમળ છે કે તેણે અભિનય કર્યો, તેમને બુરખો પહેર્યો, તેમને એ નહોતી ખબર કે અમે મુસ્લિમ કે હિન્દુ જે છીએ પણ આપણા દેશનો આ એક અપરાધ સમાન અમે કાર્ય કરી રહ્યા છીએ। બાળકો નિર્દોષ છે પણ એની ઉપર આ લોકો નિર્દેશન કરીને દેશની અંદર ભાગલા અને અસમાનતા ફેલાવવાનું કાર્ય કરે છે। મુસ્લિમ સમાજ બુરખો પહેરાવીને જે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાર્ય કર્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો તેના પર પગલાં લેવામાં નહીં આવે તો આગામી રણનીતિ અમે એની ઉપર ચોક્કસ એની ઉપર પગલાં લેવામાં આવે એના બારામાં અમે નક્કી કરશું બેઠીને।